જય માતાજી દોસ્તો, નવરાત્રિના 8મા દિવસે પૂજાય છે જે શક્તિ તે છે માં મહાગૌરી। માં દુર્ગાનો આ 8મું સ્વરૂપ ખૂબ જ પાવન, શાંત અને કલ્યાણકારી માનવામાં આવે છે। શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે શ્વેતે વૃષ્યે સમારૂઢા શ્વેતાંબરધરા શુચિઃ મહાગૌરી શુભમ દધાન મહાદેવ પ્રમોદયા, અર્થાત માં મહાગૌરી શ્વેત વસ્ત્રો ધારણ કરે છે, તેમનું વાહન વૃષભ છે અને તેઓ પવિત્રતા તથા શાંતિનું પ્રતીક છે। ગૌરી એટલે પૂર્ણ ગૌર વર્ણવાળી, તેમનો રંગ એટલો નિર્મળ છે કે શંખ, ચંદ્ર અને કુંદના પુષ્પ જેવો તેજસ્વી લાગે છે। એટલા માટે જ આ સ્વરૂપને મહાગૌરી નામ મળ્યું। શાસ્ત્ર મુજબ એમની વય 8 વર્ષ ગણાય છે, એથી તેઓ અષ્ટવર્ષા ગૌરી તરીકે પણ જાણીતા છે। તેમના તમામ આભૂષણો તથા વસ્ત્રો સફેદ છે, આથી જ તેઓને શ્વેતાંબરધરા કહેવાય છે। માં મહાગૌરીના 4 હાથ છે। ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે, નીચેનો જમણો હાથ ત્રિશૂલ ધારણ કરે છે, ઉપરનો ડાબો હાથ ડમરૂ ધરાવે છે અને નીચેનો ડાબો હાથ વર મુદ્રામાં છે। ચાલો મહાગૌરીની કથા સાંભળી લઈએ। કથા આવે છે કે શિવને પતિ રૂપે મેળવવામાં મહાગૌરીએ તપસ્યા શરૂ કરી હતી। આ તપસ્યાના કારણે તેમનું શરીર કાળું પડી ગયું હતું, પરંતુ ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને ગંગાજીના પવિત્ર જળથી તેમના શરીરને ધોઈ દીધું। તેના પરિણામે તેમનું રૂપ કાંતિમય અને ગૌરવર્ણ થઈ ગયું। એ જ ક્ષણથી તેઓ મહાગૌરી તરીકે પ્રખ્યાત થયા। માં મહાગૌરીને અમોઘ્ય ફળદાયિની કહેવાય છે। એવું માનવામાં આવે છે કે તેમના પૂજન અર્ચનથી તમામ પાપોનો નાશ થાય છે, મનુષ્યના કલ્મશ દૂર થાય છે અને ભક્તને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। નવરાત્રિના 8મા દિવસે મહાગૌરીની ઉપાસના કરવાથી ભક્તને મનોવાંછિત ફળ મળે છે, જીવનમાં શુદ્ધતા, શાંતિ અને કલ્યાણનો પ્રકાશ પ્રસરે છે। માં મહાગૌરીનો આ શાંત, પવિત્ર અને કલ્યાણકારી સ્વરૂપ આપણા જીવનમાંથી અંધકાર દૂર કરીને પવિત્રતા અને પ્રકાશનું પ્રતીક બને છે। 8મા દિવસે સૌ સાથે ભક્તિપૂર્વકથી જય માં મહાગૌરી બોલીએ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માં મહાગૌરી, ધન્યવાદ।